નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એક મહત્વની પેન્શન યોજના વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના। આ યોજના ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં વૃદ્ધ વ્યક્તિઓને દર મહિને નાણાકીય સહાય આપવામાં આવે છે। અહીં આ યોજના માટેની લાયકાત અને મળવાપાત્ર રકમ વિશેની માહિતી ફરીથી રજૂ કરવામાં આવી છે। યોજના માટેની લાયકાત। આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે। તેમણે 60 વર્ષથી વધુ ઉંમર પૂર્ણ કરી હોય, તેઓ ગરીબી રેખા નીચે BPL યાદીમાં સમાવિષ્ટ હોય, તેઓ અન્ય કોઈ પેન્શન યોજનાનો લાભ ન લેતા હોય। મળવાપાત્ર રકમ। આ યોજના હેઠળ લાભાર્થીને મળતી રકમ ઉંમર પ્રમાણે અલગ અલગ હોય છે। 60મી 79 વર્ષના નાગરિકો માટે ભારત સરકાર તરફથી 200 રૂપિયા, ગુજરાત સરકાર તરફથી 1000 રૂપિયા, કુલ માસિક રકમ 1200 રૂપિયા। 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે ભારત સરકાર તરફથી 500 રૂપિયા, ગુજરાત સરકાર તરફથી 1000 રૂપિયા, કુલ માસિક રકમ 1500 રૂપિયા। અરજી કેવી રીતે કરવી? આ યોજનામાં અરજી કરવા માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે: આધાર કાર્ડ, પેન્શન કાર્ડ જો ઉપલબ્ધ હોય તો, ઉંમરનો પુરાવો, BPL કાર્ડ, બેંક ખાતાની વિગતો। તમે ગ્રામ પંચાયત, તાલુકા ઓફિસ અથવા ગ્રામ કેન્દ્ર મારફતે અરજી કરી શકો છો। મહત્વપૂર્ણ નોંધ: પેન્શનની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે। જો તમારું પેન્શન વારંવાર બંધ થઈ જાય તો તમારે નજીકની સરકારી કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે। પેલો છે ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। મિત્રો, તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર। માહિતગાર રહો, જાગૃત રહો અને સરકારી યોજનાઓનો પૂરો લાભ લો।